ટ્રેનમાં ટિકિટ હોય ને ત્યારે ટીટી નથી આવતા. હા, એક ભાઈ ટ્રેનમાં આવતો તો ટોયલેટ ગયો ને તો બધાય મુસાફર હરખા હોય, કોઈ અજળ અંદર લખી હોય છે વાંચનાર મૂરખ છે, આનાથી વંચાઈ ગયું અને મગજ ગયો પાણીનું પોતું મારીને ભૂહી નાખ્યું અને લખ્યું કે લખનાર મૂરખ છે. હવે કીધું આ ઈનું ઈ થયું. આ વાંદરી પાનું કહેવાય, પોઈન્ટ ન હોય તો ખોલી નાખે. આમાં મગજમારી ન કરાય. મારી બીક, મારો વારો છેલ્લે આવ્યો. છેલ્લે મારું નામ બોલ્યા મિસ્ટર ધીરુભાઈ. હું ગયો. હવે અહીંયા અંગ્રેજ અધિકારી ઇંગ્લિશમાં બોલે, હું આપણી કાઠિયાવાડી ભાષામાં બોલું. સાહેબ અમેરિકા જાવું છું. 5 મિનિટ અમે હામાં હામું બોલ્યા. મારું ઈ ન સમજ્યા, હું એનું ન સમજો. પછી દ્વિભાષીને બોલાવ્યો. બીજો માણસ નહીં આવીને ઉપર રહ્યો. મને એટલું નક્કી થયું કે આ માણસ મારી ભાષાએ સમજતો હોય છે, અંગ્રેજ અધિકારીની ભાષાએ સમજતો હોય છે. મને એમ થયું, છતાંય મેં કીધું પ્યોર આપણું કાઠિયાવાડી આને અઘરું પડે, થોડુંક હિન્દી કરું તો કાંઈક ઈઝી પડે. મેં વળી કઈડી મળીને હિન્દી કર્યું. હું બોલ્યો અમેરિકા જાને કા હૈ. માથે કીધું હૈ મારી દો. એને વળી દ્વિભાષી અંગ્રેજ સાહેબને કીધું. અંગ્રેજ સાહેબે પાછું દ્વિભાષીને કીધું. દ્વિભાષીએ મને કીધું સાહેબ બોલતે હૈ અમેરિકા જાને કા કારણ ક્યા. મને એમ થયું પ્રોગ્રામનું કહીશ તો ના પાડશે. તો હું બોલ્યો એક પ્રસંગ મેં જાને કા હૈ. વળી એને સાહેબને કીધું. વળી સાહેબે દ્વિભાષીને કીધું. દ્વિભાષીએ મને કીધું, મને કે સાહેબ બોલતે હૈ ક્યા પ્રસંગ હૈ. अरे मैं कह उसको बोल दो खोरा भरत है. आने अंग्रेज मुंजाणो या खोरा भरत क्या होता है. अरे बोलो मैंने क्या साहब बोलते खोरा भरत क्या होते हैं. अरे मैं कहूँ उसको बोल दो उसमें रांडल माँ का लोटा तेरना पड़ता है और घोड़ा खूंदना पड़ता है. हाँ तो ई साहेब ने एम के घोड़ो खूंदवा वालो भारत में एक ज है.